આજે જેઠ વદ ત્રીજ છે, શુક્રવાર છે, તારીખ 3/7/2026 વર્ષ છે. બહુ વચનામૃત સુંદર છે. મુગટના મણિ સમાન વચનામૃત છે. અનન્ય ચિંતયંતો યન યોજના પર્યુપાસતે તેસમ નિત્યભિયુક્તાનમ યોગક્ષેમો વહામિયમ. બહુ મસ્ત શ્લોક છે, ગીતાનો લીધો છે મહારાજે. નાનું બાળક હોય તેને મા સિવાય કોઈ આધાર નથી. એની મા જ સર્વસ્વ છે. પછી એની મા એને મારે, તાડન કરે, ગમે તેમ બોલે તો છોકરું દોડીને દૂર ના જાય. એની પાછી એની માની જેમ જેમ મારે તેમ એની મારે બાજી પડે છે. કેમ? એને આશરો એક માનો જ છે. એવો જ એને દ્રઢ આશ્રય હોય તેને મહારાજ કહે છે કદાચ ને એક વસ્તુ શકે સહી શકે, નિયમમાં કંઈક ફેરફાર થઈ ગયો, આજ્ઞા લોપાઈજી તો મહારાજ કે ક્ષમા થશે. પણ ઉપાસના તો એવી સ્વરૂપ નિષ્ઠા તો એવી દ્રઢ રાખવી કે અર્જુન જેવી દ્રઢ નિષ્ઠા રાખવી. દુનિયા ભાંગી જાય તો ભાંગી જાય, એક પુરુષોત્તમને રાજી કરવા. મનગામાં તો સરવે મૂકીને, મનગામાં તો સરવે મૂકીને છોડો તમારા મનની કલ્પના. એક પુરુષોત્તમ રાજી કેમ થાય? તમારું મનગમતું અહીંયા જ રહેશે, આ દેહની સાથે રહેશે. દેહ ગયા પછી નહીં કામ લાગે, પણ પુરુષોત્તમનું ગમતું કરો. મનગમતો સરવે મૂકીને, મનગમતો સરવે મૂકીને એક તમાને રીઝાવાને, એક તમા મન કર્મ વાચાને ગોવિંદજી, મન કર્મ વાચાને ગોવિંદજી, ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવા. શું બાકી રાખ્યું હતું આ સંતોએ? બ્રહ્માનંદ સ્વામીએ, નિત્યાનંદ સ્વામીએ શું સરસ્વ છોડ્યું હતું? નહીં તો રાજાધિરાજ જેવા હતા. રાજસ્થાનના અને ગુજરાતના મહાકવિ, પ્રખંડ કવિ તરીકે વિખાયેલા. લાખો એને લાખો દાગીના અને લાખો આભૂષણો મળવા ત્યાર મહારાજા એની પ્રશંસા કરતા હતા. પણ છોડીને એક, અને એ સામાન્ય રીતે વડતાલનું મંદિર બનાવતા હોય અને કોઈક સંતને એમ લાગી આવ્યું કે આ તો સ્વામી બંધાઈ જશે અહીંયા બધામાં. ચારે બાજુ ચરોતરના લોકો સ્વામીને લાગી પડ્યા છે. અને શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી તમે તો અહીંયા બંધાઈ ગયા મંદિરના કામમાં, અમારા કાવ્ય કીર્તન રહી જાય. એ જ ઘડીએ મહારાજને રાજી કરવા છે ને, એ જ ઘડીએ મહારાજને રાજી કરવા છે. મને મંદિરની સાથે નથી લેવા દેવા, મહારાજની સાથે લેવા. એ જ કમે શાક્યના સાધુને કે સાધુ રામ ઉપરથી જોડી લેતા હો જરા. પૂજાની જોડી લેવાના ગયા અને તે મહારાજની સાથે ચાલી નીકળ્યા. એ મનગમતું સર્વે પુરુષોત્તમ નારાયણ રાજી કેમ થાય એ જરૂર. રાજી કોને કરવા છે? પુરુષોત્તમ નારાયણને રાજી કરવા. એક પતિવ્રતાની ટેક, જેમ ચાતક આંટી રાખે રે સુણો બેની, બીના સ્વાતિ જળ નવ ચાખે રે. આવી આંટી એક પુરુષોત્તમ નારાયણ સિવાય કંઈ નહીં. સુકાનંદ સ્વામી કેટલા દ્રષ્ટાંતો. સુકાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી મહારાજે કીધું કે અમારા ચરિત્રનો ગ્રંથ લખો, કારણ કે તમે અમારી સાથે ને સાથે રહો છો. તમે જેને અમારી સાથે જાણ્યું છે એ બીજા ના જાણે. અને સુકાનંદ સ્વામીએ 2-3 મહિના સુધી બેસીને બહુ અનન્ય ચિંતનથી એક ગ્રંથ મહારાજ માટે બનાવ્યો. અને પૂરો થયા પછી શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ આ ગ્રંથ મેં બનાવ્યો છે, જુઓ. શ્રીજી મહારાજે ના જોયો, કંઈ નહીં, કાગળના કચરા કરી સગડી બળતી સગડીમાં ફાડીને બાળી નાખ્યા. 2-3 વાર આવું થયું. મુક્તાનંદ સ્વામી કહ્યું, સ્વામી તમને દુઃખ તો નથી લાગ્યું? તો શેનું સ્વામી? તો કે મહારાજ આ તમારું પુસ્તક વાંચ્યું નહીં ને ઓહો. મહારાજને રાજી કરવા છે આપણે. એ ફાડીને રાજી થાય કે વાંચીને રાજી થાય? એમાં આપણી મહારાજની રાજી કેમ છે એ જોવાનું. અનનશ્ચિંતયંતો યમ યોજના પર્યુપાસતે તેસમ નિત્યભિયુક્તાનમ યોગક્ષેમો. મહારાજ કે એનું સર્વે રીતે રક્ષણ કરું છું. અને એ બ્રહ્માનંદ સ્વામી જેવો તેવો તો એ પુત્ર તમારો, જેવો તેવો તો હે પુત્ર તમારો. અણસમજો અહંકારી રે, અણસમજો અહંકાર
પેટ પડ્યો તે અવશ્ય પાળવો, પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમાં જુઓ ને વિચારી રે, વાલમાં જુઓ ને વિચારી રે. આ પ્રસંગનું આ કીર્તન છે. મહારાજે ત્યાંથી જ્યારે રવાના કર્યા કે ચાલો તમારા કાવ્ય કીર્તનની જરૂર છે, એ સમયે બ્રહ્માનંદ સ્વામી આ સોજિત્રામાં કીર્તન બોલેલા છે. સોજિત્રા ગામમાં મહારાજ અમે તો તમારા છીએ, ભરી સભામાં ભૂધરજી તમે, ભરી સભામાં ભૂધરજી તમે, માડી થયા છો મારા રે, માડી થયા છો બેટાને હે તે બોલાવો, બેટાને હે તે બોલાવો, અવગુણિયા વિસરાવા રે, અવગુણિયા વિસરાવા રે. અધમો ધારણ પતિત જન પાવન, અધમો ધારણ પતિત. આ નિશ્ચય જોઈએ, ગમે તેમ થઈ જાય, એક પુરુષોત્તમ નારાયણને પામવા છે, એના સિવાય કોઈ આધાર નહીં. આવું છે ભાઈ. હવે નિષ્ઠા અવેચનામર્થ 9મું તો કંઠસ્થ કરીને ગળે બાંધી રાખવા જેવું છે ભાઈઓ. બહુ ઊંચું વચન. મહારાજ કે કદાચને કંઈ વચનમાં લોપ થઈ જશે તેને પહોંચી વળીશું, પણ સ્વરૂપ નિષ્ઠામાં થઈ જશે. કાલે એક બેઠે બેઠે ભક્ત ચિંતામણીના પ્રકરણમાં કેલોદ ગામની વાત જોઈ. બહુ સુંદર વાત છે. શેખ વલીની મુસ્લિમ જ્ઞાતિ, કેલોદ ગામ, કાનમમાં કેલોદ ગામ છે. ગામ કેલોદમાં સુખકારી, ગામ કેલોદમાં સુખકારી, રહે નામ વલી છે બારી, રહે નામ વલી છે બારી, જેને અનન્ય નિષ્ઠા હરિમાં, જેને અનન્યની બીજે પગ ધરે નહીં શેમાં, બીજે પગ ધરે નહીં શેમ. એ વાત ભક્ત ચિંતામણીમાં સ્વામીએ માપની જ લખી છે. પણ પ્રસંગ એવો છે, વલી શેખને મુસ્લિમ જ્ઞાતિના અને કેવી અનન્ય નિષ્ઠા જુઓ જરા. હા, ના ટસનો મસ્ત ન થાય માણસ. સ્વામિનારાયણના સંતોનો સમાગમ થયો, સત્સંગ કરવા લાગ્યો, પછી એને થયું આવો અનન્ય નિષ્ઠા કરીએ ને, એવી નિષ્ઠા ન ભૂતો ન ભવિષ્યથી. હવે થાય શું ભાઈ? પરિણામ શું આવે? મુસ્લિમ સમાજ છે, હિન્દુના નિયમ પાડે છે, બે વલીના ચરિત્ર ગળે રાખી રાખવા જેવા છે. એક તો વલી ગણોદનો અને એક શેખ વલી કેલાદનો. ના ભૂતો ના ભવિષ્યથી. મુસ્લિમ જ્ઞાતિ પણ નિષ્ઠા એના બાપની હો, પાછા ના પડે. સત્સંગ થયો પણ સત્સંગ શિર સાટે થયો. હેક સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જુવાન વયે 22 વર્ષની ઉંમર, એવો સત્સંગ થયો, એવો સત્સંગ થયો. સત્સંગ તો થયો ભાઈ, સમાજ વિરુદ્ધ થઈ ગયો. થાય જ, આ થવાનું જ છે. તમે કોઈ સત્કર્મ કરો એટલે સમાજ તમારી સાથે નહીં રહે. પછી જ્યારે સુખી થશો ત્યારે સમાજ જોડાઈ જશે, દુઃખમાં સમાજ નહીં જોડાય. સમાજ વિરુદ્ધ થઈ ગયો. પણ વલીભાઈને એક વાત સારી હતી. કુટુંબીજનો, પોતાના સકુટુંબીજનો એટલે કે પત્ની અને છોકરા એને સાથ આપ્યો. એને વિચાર્યું કે શું ખોટું કરે છે, ભગવાનનું ભજન કરે છે, ખોટે માર્ગે જતો નથી. એની મા વૃદ્ધ, એની પત્ની એને બધો પિતાશ્રીએ સાથ આપ્યો. પણ બધા લોકો કામ કરી શકે એવા રહ્યા નહોતા. શરીરે તંદુરસ્તીમાં નહીં બરાબર, એટલે એ કામ ના કરી શકે. વલી ઉપર જ આધાર હતો.
વલી નોક મજૂરી કરવા જાય અને જે 2-5 રૂપિયા મળે એનાથી ઘર ચાલતું હતું વલી ઉપર. જોગાનું જોગે મહારાજ કે કાળની ગતિ ન્યારી છે, કાળનું પરિવર્તન આવે. મહારાજ જ્યારે શિક્ષા કરતા હોય ને, પરીક્ષા કરતા હોય ત્યારે અતિ ઘણી પરીક્ષા કરી નાખે છે. વલી બીમાર પડ્યો, જ્યાં સુધી જવાનું ત્યાં સુધી તો કામે ગયો. હવે શરીર કામ નથી કરતું, હવે ખાટલામાં પડ્યો છે. અરે પણ બીમારીનો કંઈ હદ હોય ને, હવે ઘર કેવી રીતે ચલાવવું? શેખ વલી ખાટલામાં પડ્યો છે. 1 મહિનો, બીજા દિવસો જવા લાગ્યા, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા, પણ વલીની માંદગી દૂર ન થાય. હવે ઘરમાં ખાવાના શોષણ, સમાજ તો મદદ કરતો નહોતો. ઘરમાં કેટલું કામ થાય વડીલ લોકોથી, પત્ની શું કરે ને છોકરા મમ્મી પપ્પા શું કરે? દુઃખી થઈ ગયા. પણ વલીની નિષ્ઠા, મારા પ્રભુ છે ને, મારા પ્રભુ. કાલે કલા ભગતની વાત કરી તેમ વલીની નિષ્ઠા, મારા ભગવાન બેઠા છે, જે કરશે એ સારા માટે કરશે. વલીને કેટલાક જણાએ સગા જેને સંબંધી હતા એને કહ્યું, વલી આ બીમારી મરણ તુલ્ય છે, આ મરણ તુલ્ય બીમારી છે. આપણે તમે ભલે સ્વામિનારાયણને માનતા હો, કોઈ ચિંતા નહીં, પણ આપણા જે ફકીર છે એ દોરો કરી આપે છે, તો તમે એ હાથે દોરો બાંધો. વલીએ કીધું કે હું મરી જાઉં ને તો બહેતર છે, પણ દોરો કે પીર ફકીરમાં હું ક્યાંય પડીશ નહીં, અહીંયા નજીક ન લાવતા એને કોઈને. મારી નિષ્ઠા એક સહજાનંદમાં છે, સ્વામિનારાયણમાં છે, હું બીજે નહીં ચડું કોઈ જગ્યાએ. આવી નિષ્ઠા. હવે ઘરમાં ખાવું શું? આ બીમાર માણસને ફળફૂલ શું લાવી દેવું? ઘરમાં રૂપિયો નથી. એક દિવસ કોઈ એનો ઓલિયો ફકીર આવ્યો હશે, એની માને કહ્યું, માજી આનો કંઈ, માજીએ પૂછ્યું આનો કંઈ ઉપાય? કે એનો કોઈ ઉપાય થાય નહીં, તમે સ્વામિનારાયણવાળા અને અમારું માનો નહીં, એટલે એનો ઉપાય ને. વલી બોલતો બંધ થઈ ગયો, હવે આમ લવાજ આખા બોલે છે. કરવું શું? કે કોઈ ઉપાય નથી, પણ મારી વાત માનો. શું? તો કે હું એક દોરો કરી આપું, એ દોરો એને બાંધો. તો કે દોરો તો નહીં બાંધે, એ તો તોડી નાખશે, દોરો ના બાંધે. તો એક કામ કરો, જે પલંગમાં સૂતો છે ને, ખાટલામાં સૂતો છે ને, ખાટલાને પાયે દોરો બાંધી દો. તો કે હા એ થાય. ખાટલાના પાયામાં દોરો બાંધી દઉં. અને એમ જ થયું, ખાટલાના પાયે દોરો બાંધી દીધો. આ શેખ વલીની વાત છે, અને ઇતિહાસમાં સંતો લખે છે, અને ઘણી જગ્યાએ આ વાત લખાણી છે, પણ બધી વાતો તો કેટલી અથાગ વાતો પડી છે, કોણ બધી વાંચે છે શાસ્ત્રમાં. દોરો બાંધી દીધો. બીજે જ દિવસે વલી બોલતો થયો. હા, એની માને થયું, વાહ વાહ વાહ, કામ થઈ ગયું, દોરાનું કામ થઈ ગયું. વલી ખાટલામાં સૂતો છે અને કોમળ હાથ ફેરવ્યો ઉપર. હાથ ફેર્યો એટલે વલી આંખ ખોલી, પણ ક્રૂર દ્રષ્ટિ હતી. હતા સહજાનંદ સ્વામી, પણ ક્રૂર દ્રષ્ટિથી જોયું. વલી તો કે જી મહારાજ તમે? તો કે હું પોતે. કેમ મહારાજ? તે આજ્ઞા લોપી. ના લોપું મહારાજ આજ્ઞા. કોણ કહે છે આજ્ઞા લોપી? મહારાજ કે અમારી નિષ્ઠા છોડીને બીજામાં જોડાયો. મહારાજ કે જરાય નહીં, મરી જવું તો બહેતર છે, તમારા સિવાય બીજે નહીં જોડાવું, તમારા સિવાય નીચે નહીં જોડાવું. શું નહીં જોડાવું? આ દોરો શેનો બાંધ્યો છે? પછી શેનો દોરો મહારાજ? દોરો શેનો? મેં કંઈ દોરો બાંધ્યો નથી. મહારાજ કે આ ખાટલાના પાયામાં. વલીએ આમ જોયું, હા. એની માને બોલાવીને, ભગવાન તો અદૃશ્ય થઈ ગયા, એની માને બોલાવીને આ કોને કર્યું? તો કે મેં કર્યું. કેમ?
તું બોલતો નહોતો, કાઢી નાખો, કાઢી નાખો, કાઢી નાખો, તોડી નાખો, દોરો તોડી નાખો અત્યારે ને અત્યારે. મને મારી નિષ્ઠા એક સ્વામિનારાયણ, મારે ભગવાન જે કરતા હારા માટે જ કરતા હશે. તોડી નાખો દોરો, મારે સાજું નથી થવું. બસ દોરો તોડી નાખ્યો ને પાછો હોઈ ગયો. વળી પાછા 15 દિવસ જોઈ ગયો. નિષ્ઠા તો જુઓ, 15 દિવસ ગયા. મહારાજ કે અનન્યશ્ચિંતયંતો યન જો જના પર્યુપાસતે તેસામ નિત્ય વિયુક્તાનમ યોગક્ષેમોવામિહમ. બોલો 15 દિવસ ગયા ને એક દિવસ ઘરમાં ઓચિદું અંજવાળું પથરાયું, પ્રકાશ થયો અને પ્રકાશમાં તેજોમય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને એને શાબાશી આપી. વલી શાબાશ છે, શાબાશ છે, શાબાશ છે તને વલી. મહારાજને મહારાજ કે કંઈક માગી લે. મહારાજ કાંઈ માગવું નથી. શું? અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. બિરુદ તમારું રે કદી નવ જાય જો રે. બિરુદ તમારું રે કદી નવ જાય જો રે. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. ભગવાન કે વલી એમ તમને લઈ જાઉં, એમ તને લઈ જાઉં તો જગત મારી ટીકા નિંદા કરે કે જો આ સ્વામિનારાયણના થાય છે અને આવી રીતે મૃત્યુ થઈ જાય છે, એમ ના લઈ જાય. મારે તારે ઊભો કરો છો, ઊભો થઈ જાય. મહારાજે હાથ ફેર્યો, બીમારી ગઈ. મહારાજે આખા શરીરમાં હાથ ફેર્યો, વલીની બીમારી, વલી ઊભો થઈ ગયો. હે મહારાજ, મહારાજ દયા કરી. બસ હવે દયા કરી. આ જગતમાં તારા જેવો કોઈ સુખી નહીં હોય. જા, હા, તારા જેવો કોઈ સુખી નહીં હોય. તે મારા ઉપર નિષ્ઠા નાખી તો મારી ફરજમાં આવે છે કે બાળકની રક્ષા માને કરવાની હોય અને ભક્તની રક્ષા ભગવાનને કરવાની હોય. ચિંતા ન કર, ધંધે લાગી જા, સારામાં સારો ધંધો મળશે, સુખી થઈશ. અને વલી બહુ સુખી થયો, બહુ સુખી થયો. ગામમાં આગેવાન થયો. એ જ મુસ્લિમ સમાજ જોડાઈ ગયો પાછો. આ તો સુખની પાછળ દોડે, દુઃખની પાછળ કોણ દોડે? આ વલી શેખ મિયાની કેલોદની વાત છે. આમ કરતાં 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 એનો સમય પૂરો થઈ ગયો. મહારાજ કેવું ધ્યાન રાખે. એને કહ્યું અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. બિરુદ તમારું રે, બિરુદ તમારું રે. તમારું બિરુદ છે મહારાજ. ભગવાનના ભક્તને અંતકાળે મારા જનને જરૂર મારે આવું. બિરુદ મારું ના બદલે તે સર્વે જનને જણાવું. અંતિમ સમો થયો. હવે તો સંસારનું સુખ પૂરું થઈ ગયું છે. હવે બધા છોકરાએ કામ કરતા થઈ ગયા અને વલી સુખી હતો. એક દિવસ ઓચિદા શરીરનો વલીનો અંતસમો આવ્યો ત્યારે મહારાજ પણ આવ્યા. હાથી, ઘોડા, વેલો, બળદો જોડાયેલા વેલમાં, હાથીઓ જોડાયેલા, ઘોડા જોડાયેલા, હજારોની સંખ્યામાં મહારાજ વલીને લેવા માટે આવ્યા. અને ઉતારો ક્યાં કર્યો? ગામની બારે ખેતરમાં. ગામની બારે ખેતરમાં ઉતારો કર્યો. બધાને ઉતાર્યા નીચે. ખેતરવાળો કે મારી નાખ્યા. આટલા ઘોડા, આટલા હાથીઓ, આટલા બળદો, આ મારી ખેતી તો આટલી જ છે, પૂરી કરી નાખશે. હા, ખાઈ જશે તો મારે શું રહેશે? લે, આટલા બધા બળદો ને આટલા બધા ગાડા ને આટલા હાથીઓ ને આ શું રહેવા દે? હવે એ મારા બધો હાથ જોડીને સ્વામિનારાયણ ભગવાન કહે, સ્વામિનારાયણ મારા બાપા, મારું બચાવો, મારું બચાવો. મારે કે તારું શું બગાડ્યું? અમે તારું બગાડ્યું શું? અરે મારી ખેતી આ ખાઈ જશે ઢોરા. અરે ત્યાં ખાય એવા નહીં અલ્યા. હે, આ ખાય એવા નથી.
ચિંતા ન કર, તું તારું કામ કર. અમે તો શેખ વલીને લેવા આવ્યા છીએ. ઘણું ભાગ્ય મહારાજ, મારા જેવા કુસંગીને તમારું દર્શન થયું કે જ્યાં આવે શેખ વલીને ચેતાવ કે સ્વામિનારાયણ લેવા અમે પાછળ આવીએ છીએ. ખેડૂત ગયો, શેખ વલીને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે લેવા, અને એ કેટલાય ગાડા અને રથ અને વેલ ને હાથી ને શણગારીને આવ્યા છે. એ બધું મારા ખેતરમાં ઉતારો કર્યો છે, તમને તૈયાર થવાનું કહ્યું છે. શેખ વલી કે તૈયાર શું થવાનું, ત્યારે જઈને આપણે, મેં તો પહેલેથી કહ્યું જ છે. મહારાજ પાછળથી ગયા, તેજસ્વી રૂપે દર્શન આપ્યા, અને શેખ વલીને કહ્યું, શેખ વલી, તો કે જી મહારાજ અમે આવી ગયા છીએ. તો મહારાજ કે આપણે ક્યાં ત્યારે બીજું રાખ્યું છે, ત્યાં કે તમારા સિવાય બીજો ક્યાં આધાર છે, ચાલો મહારાજ. અને મહારાજ લઈ ગયા. બોલો, આ છે અનન્યશ્ચિંતયંતો યંજો જનાવ પરિપાસતે તે સમ નિત્ય જો જેવ છે આ લોકની ને પરલોક કસોટી કરે. મહારાજ કસોટી કરે, પણ કસોટી કર્યા પછી રક્ષણ કરનારા તો એ જ છે ને, એના સિવાય બીજું કોણ રક્ષણ કરે. મેં વ્રજાનંદ સ્વામીનું દર્શન લક્ષ્મીશંકરનું આપ્યું હતું. એ લક્ષ્મીશંકર વ્રજાનંદ સ્વામીના દર્શને કરીને વિદેશ દુબઈ બાજુ ગયા કમાવા માટે, અને સ્વામીને કહ્યું હતું કે લક્ષ્મીશંકર 20-25-30 રૂપિયા થઈ જાય ને પછી બહુ માયામાં પડવું નહીં, ઘરે આવી જવાનું, કમાવા જાઓ છો. સ્વામી હા એ જ કરાય. પછી આપણે તમે જુઓ, સ્વામીના વચનમાં વિશ્વાસ કંઠી બાંધી કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામીઓ શ્રી કૃષ્ણ દેવ વર્ણમ પાપનો પાતુમાં નિશ્ચય કર્યો, અને વિદેશમાં ગયા. ભગવાનની દયાથી વાત મેં 2-3 વાર કરેલી છે. વિદેશમાં ગયા, હવે એને થયું કે ક્યાં જવું ને અહીંયા આપણે કોણ ઓળખે. ત્યાં જ એક રથ ઉપર વેલ ઉપર બેસીને શેઠિયો આવ્યો, એને કહ્યું લાગે છે કોઈ દેશી. એટલે પૂછ્યું ભૈયા ક્યાં રહેવું, તો કે ગુજરાતમાં દીવમાં રહેવું. દીવમાં, તો કે હા. તે અહીંયા કેમ આવ્યા, તો કે ધંધો કરવા આવ્યા છીએ. અચ્છા શું ધંધો જાણો, વાણિયા છીએ, નામું જાણીએ છીએ. પાછળ રથમાં બેસી જાઓ, મારે કામ જ છે તમારું. એ પેઢીએ લઈ ગયા, શેઠની પેઢી મોટી. લક્ષ્મીશંકરને નામોનું કામ સોંપ્યું. એવો પ્રમાણિકતાથી લક્ષ્મીશંકર કામ કર્યું. શેઠ રાજી થઈ ગયા. વાહ 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 વાહ. પણ કાળની ગતિ ન્યારી હોય છે ભાઈ. તમે ધારો એટલો કંઈ સરળતા ન હોય, તમે ધારો એવો કે માલ જ ના મળે. હવે આ લક્ષ્મીશંકર સારી રીતે ડ્યુટી ભજવે છે. આ શરીરને તમે એક ધક્કે ના ચડતા. આ શરીરમાં તમે ગમે એટલું સુંદર શરીર હશે, પણ ક્યારેક ઘા ખાઈ જશે, કંઈ કહેવાય નહીં. હાથી જેવા શરીરને આમ ધાળ દઈને પડી જાય. હાથી જેવા શરીર હોય, તમે કલ્પના ન કરી હોય કે આ રોગ આવશે. તમે તો એમ જ માન્યો કોઈના બાપની તાકાત છે, આવી શકે, આવે, ભગવાનની ઈચ્છા છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, એક વસ્તુનું ધ્યાન રાખજો. તમે જો સખત ભજન કરશો તો મહારાજ એને દુઃખને ટાળે છે. એટલું મેં જોયું. જે ભજન કરનારા છે, મહારાજની 100 માળા કરે, જન્મગલના પાઠ કરે, એનું મહારાજ દુઃખ પણ ટાળે છે. એને આવવા નહીં દેતા. શક્ય હોય ત્યાં સુધીની નજીક નહીં આવવા દેતા. પછી ભગવાનની ઈચ્છા હોય તો કસોટી કરે, પણ ઉગારી લે છે પાછા, એને ઉગારી લે પાછા. પછી એમાં તમારા કોઈ એવા દોષ, તમે ભજન કરતા હો પણ તમારા હૃદયના કોઈ દોષ હોય, ગુના હોય, તો એ ગુનાને દૂર કરવા માટે પણ એ શક્ય બને, એવું બની શકે. હા, એવી ઘણી વાતો છે, અને બધી વાતો જાહેરમાં કરાતી પણ નથી. પણ મહારાજને આપણે જ અનુભવીએ છીએ એમાં એ બની શકે છે. બાકી જે ભજન કરે છે એના ભગવાન દુઃખ પણ દૂર કરે છે. મહારાજે એમ કહ્યું, કેમ કે શિક્ષાપત્રીમાં લખ્યું, અતો ભવજ બી મત્સ્ય સાવધાન તયા અખિલ પ્રીત્ય તેમનો સત્ય વર્તી તેમ નિરંતરમ. એમાં આજ્ઞા શ્લોકમાં એમ લખ્યું, મને શ્લોક ઉતરી ગયો, યાદ નથી આવતું. જે પાલયંતી મનુજા સશાસ્ત્ર પ્રતિભાન સદાચાર સદા તેત્ર પર્વતિમાં સ્થાનુલંઘ્યાત્ર વર્તનતે તે સ્વૈરમ તે ઇહમૂત્ર તે લભંતે કષ્ટમેવ. આ આજ્ઞાનું લોક કરશો તો અહીં દુઃખ પામશો ને ત્યાંય દુઃખ પામશો, અને આ આજ્ઞાનું પાલન કરશો તો અહીં સુખ્યા ને ત્યાંય સુખ્યા. અને શ્રીજી મહારાજ કેટલી જગ્યાએ લે 78માં વચનામૃતમાં લખ્યું કે ભગવાનના ભક્તને દુઃખ આવતું જ નથી. મહારાજે કીધું ને, ભગવાનના ભક્તને દુઃખ હોતો દુઃખ આવે છે તો આજ્ઞા લોપે કરીને આવે છે. જ્યારથી કંઠી બાંધી અને મહારાજના નિયમનું પાલન, કાળ માયા પાક પરમ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનો શ્રી પાતુમ, આ નિયમ કર્યા ત્યાર થકી એને દુઃખ આવે જ નહીં. એ પ્રમાણે રહે તો, આજ્ઞા પ્રમાણે રહે તો, આજ્ઞા લોપે તો દુઃખ આવે છે. આ ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન છે. તો
તો મહારાજ કે આજ્ઞા લોપે તો દુઃખ આવે, એમાં શું આશ્ચર્ય છે? બાકી ભગવાનના ભક્તને આપણે જો કોઈ દુઃખ આવ્યું તો આપણે અંદર દ્રષ્ટિ કરીને જોવું કે અત્યાર સુધી મેં કેવા ધંધા કર્યા છે. દુઃખ આવે ત્યારે બીજાને ના કહેવું, આપણે સામે નજર કરવાની જોઈએ. મને આ મેં આવું કયું કામ કર્યું હતું એમ, મેં આવું કયું કામ કર્યું હતું. મૈત્રેય ઋષિની કથા છે ને કે એને મૈત્રેય ઋષિને ફાંસીએ ચડાયા. થયું શું હતું કે ચોર લોકો લૂંટફાટ કરી અને ભાગ્યા, એની પાછળ સૈનિકો પડ્યા. એ બચવા માટે એક આશ્રમ હતો મૈત્રેયનો, એ આશ્રમમાં પેશી ગયા અને પોટલા મૂક્યા આશ્રમની પર્ણકુટીમાં, અને પોતે કોઈ સાવણો લીધો ને, કોઈએ ભજીયો લીધો ને, ઓગણું સાફ કરે ને, કોઈ આ કરે ને. પેલા ફરતા ફરતા આવ્યા કે મારા બધા દોડીને આ બાજુ ગયા છે અને આશ્રમમાં પગલાં જાય છે ને દેખાતા તો છે નહીં. તો અંદર જોયા તો બધું કોઈક તો કાંઈ સફાઈ કરતો હતો ને, કોઈ તો વાસણ માંજતો હતો ને, બધું લાગી પડ્યા. તો કે અહીંયા તમે ઋષિના આશ્રમમાં સેવકો છો? હા છીએ ને. કેટલા વર્ષથી? 56 વર્ષથી. લે 56 વર્ષથી સેવા કરે છે. બરાબર, બહુ સરસ. પછી અહીંયા સેવા કરી. પગ રખવું તો ક્યાં છોડે? પગ પકડાયો રહે નહીં ને, પગ રખવું પકડી લીધું. પણ આ સામાન ઋષિની ઝૂંપડીમાં, એટલે જાણ્યું કે આ ઋષિએ જ આ ધંધો કરાવ્યો છે. એ જ ચોરનો ધંધો કરે, એને ફાંસીએ ચડાયા. એ ફાંસીએ ઋષિ ચડાયા, ફાંસી એને ફાંસીથી નીચે પડે, ફાંસી તૂટી પડે. તો રાજાને બોલાય કે આનું કંઈ અર્થ નથી થતો. ત્યારે રાજાએ જનોઈ જોયું એટલે કીધું કે ઋષિ છો? તો કે આ ઋષિ છો. બ્રાહ્મણ છો? તો બ્રાહ્મણ. મને કેમ ચડાવ્યો છે? તો તમારા પાપને કારણે. કે પાપ હોય નહીં, પણ એને ફાંસીએ ચડાય એટલે કઈ રાજાને કંઈ ને કીધું એને. એ તરત જમરાજા પાસે ગયા. જમરાજાને કે આ ધંધો કેમ કર્યો? કે મેં શું પાપ કર્યું છે? મેં શું પાપ કર્યું છે? ત્યાં ફાંસીએ ચડાયો. ફાંસીએ ચડાવવાનું થયું તો કે તમે 7 વર્ષના હતા ને, ટીંડડાને સોઈ મારી. એટલે આ 7 વર્ષના ને પાપ ના લાગે. જમરાજાને કે શું ઊંઠા ભણાવે? 7 વર્ષના છોકરાને પાપ લાગે ને, મમ્મી પપ્પાને પાપ લાગે. શાસ્ત્ર વાંચી લે. એવા ખીજણા જમરાજાને કે તું એ જા નીચે. હવે ત્યારે એને વિદુર તરીકે નીચે આવવું પડ્યું અને ભોગવવું પડ્યું. એટલે ભગવાનને જ્યારે તમને કંઈ દુઃખ થાય ત્યારે તમારા અંતરસમાં દ્રષ્ટિ કરજો કે મને દુઃખ કેમ થયું, મેં કયું કામ કર્યું હતું, મેં ખરાબ કામ કહ્યું. તમે મળી જશે તમને. મહારાજ કે આજ્ઞા લોપે કરીને દુઃખ થાય છે અને આજ્ઞા પાડવે કરીને સુખ થાય છે. આટલું ધ્યાન રાખજો. લક્ષ્મીશંકરને આવી તકલીફ તો આવી પડી, જલંધરનું દરદ તો થયું, પણ પાછા ન પડ્યા. મારે પ્રભુની ઈચ્છા. તો એને ભગવાને આવીને તુલસીનું પત્તુંને મીઠું આપીને જલંધરનું દરદ મટાડ્યું. પડી કોઈ જગ્યાએ લોભાણા નહીં. એટલે ભગવાનના ભક્તને આવી હિંમત રાખવાની. પણ એક પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એની ઉપાસના સિવાય બીજે ટસના મશ ના થવું, ક્યાંય જવું જ નથી. બસ આમાં સુખ કે દુઃખ, આમ મારા સુખને સુખ જ આપે છે. તો હરખાતો હખડાતો રહ્યો, હખડાનારો ને પછી સુખ જોતો ક્યાંથી મળે? શ્રીપતિમ શ્રીધરમ. સ્વામિનારાયણ.